જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની ભૂગોળના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. તો જોઈએ ભારતની ભૂગોળ 100 પ્રશ્નો. ભારતમાં કયું રાજ્ય પવન ઉર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે? તમિલનાડુ રાજ્ય સૌથી વધારે વીજળીનું ઉત્પાદન કરે છે પવન ઉર્જાથી. સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ ખાલી જગ્યામાં બંધાશે. ક્યાં બંધાશે? અગતી હવાઈ મથક, લક્ષદ્વીપમાં. મુરિયા આદિજાતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે? છત્તીસગઢ રાજ્યમાં વસવાટ કરે છે. તાડોબા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. સિક્કિમ ખાલી જગ્યાની સરહદથી ઘેરાયેલું છે. સિક્કિમ છે તે ચાઇના, નેપાળ, ભૂતાન અને પશ્ચિમ બંગાળ, એટલે કે ભારતનું જે પશ્ચિમ બંગાળ રાજ્ય છે તે ચારે બાજુથી તે આ રીતે ઘેરાયેલું છે. બિલાસપુર ડેમ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ભારતના વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે? ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં સૌથી ઓછો વરસાદ થાય છે. ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં. બીજાપુર કર્ણાટક છે તે શા માટે પ્રખ્યાત છે? તો ત્યાં ગોળ ગુંબજ આવેલો છે, જે ભારતનો સૌથી મોટો ગુંબજ છે. કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે? તમિલનાડુમાં. ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ કયો છે? NW4 કાકીનાડાથી પોંડિચેરી, નેશનલ વોટરવે 4. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કૃષ્ણા નદી ઉપર. ગદ્દી આદિજાતિનો વસવાટ કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશમાં છે. ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો. તો 28 રાજ્યો આવેલા છે. 29 હતા, તેમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે, તો હવે 28 રાજ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે? તો આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને ભૂપેન હજારિકા સેતુ જોડે છે. ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી છે? તેલંગાણા રાજ્યની રચના થઈ હતી 2014માં. આંધ્રપ્રદેશમાંથી તેને અલગ કરવામાં આવ્યું હતું. નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? ફરીદાબાદમાં છે નેશનલ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક. ભારતની કુલ વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. તો બીજા ક્રમાંક પર કયું રાજ્ય આવે છે? ઉત્તર પ્રદેશ બધાને ખબર છે, સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. પરંતુ બીજા નંબરે કયું રાજ્ય આવે છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. જ્યાં નદીઓના પૂરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે? તો તેને બાંગર કહે છે. શું કહે છે? બાંગર. એ નદીઓના પૂરનું પાણી પણ ત્યાં પહોંચતું નથી. બામરુલી એરપોર્ટ ક્યાં આવેલું છે? અલ્હાબાદમાં આવેલું છે, એટલે કે પ્રયાગરાજમાં. મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગોવામાં આવેલો છે. અલકનંદા અને ભાગીરથી નદી પરસ્પર ક્યાં મળે છે? દેવપ્રયાગમાં મળે છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે? તો સૌથી વધુ સંખ્યા છે તે ઉત્તર પ્રદેશમાં છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે? ઓડિશા રાજ્યમાં વધુ થાય છે. રુદ્રમાતા એરપોર્ટ ક્યાં આવેલ છે? ભુજમાં આવેલું છે, કચ્છના ભુજમાં. ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આવેલા છે. ભોરસિંગ ધ બારાસિંગા કયા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે? કાન્હા ટાઈગર રિઝર્વનું છે, જે મધ્યપ્રદેશમાં આવેલો છે. વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. પ્રથમ ક્રમે છે તે ભારત આવે છે. 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસ્તી કેટલી છે?
512 મિલિયનની વસ્તી છે. મહેશ્વર જળ ઉર્જા પરિયોજના કઈ નદી ઉપર આવેલ છે? નર્મદા નદી પર. બંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં આવેલો છે. હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે? યુરિયા પદ્ધતિ છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે? જો આગળ જે આપણે પ્રશ્ન જોયો ત્યાં વસ્તી પૂછેલી હતી. વધારે વસ્તી છે તે ઉત્તર પ્રદેશમાં છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ છે તે પંજાબ આવે છે. મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે? બિહારમાં બોલાતી બોલીઓ છે. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં જાય છે, જેને ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. જ્યારે બીજો ફાંટો છે તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તે કયા નામે ઓળખાય છે? તો બાંગ્લાદેશમાં ગંગાને પદ્મા કહેવામાં આવે છે અને પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં તેને હુગલી કહે છે. કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? અંબાલા શહેર. જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે? નર્મદા નદી પર. ખાલી જગ્યા તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે? તો તે પાક સામુદ્રધુની છે. પૃથ્વી સપાટીથી ઊંચે જતાં સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે? 6.5 અંશ સેલ્સિયસ તાપમાન છે તે ઘટી જાય છે પૃથ્વીથી 1000 મીટર ઉપર જતાં. એટલે પહાડો ઉપર છે તે ખૂબ ઠંડી હોય છે. 4 મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય માર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? 5846 કિલોમીટર છે. 4 મહાનગરોમાં કોનો સમાવેશ થાય છે? આ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે તે કયા 4 મહાનગરોને જોડશે? તો ઉપર દિલ્હી, પછી કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. તો આ 4 શહેરોને જોડે છે: દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? 111 કિલોમીટર હોય છે 2 અક્ષાંશો વચ્ચેનું અંતર. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? 81,251 પ્રજાતિઓ છે તે ભારતમાં જોવા મળે છે. ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે, જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી. આ વિધાન કેવું છે? તો આ વિધાન સાચું છે. તાપી અને નર્મદા છે તે ડેલ્ટા નથી બનાવતી. ગંગા, ગોદાવરી, મહી નદીઓ છે તે ડેલ્ટા બનાવે છે. ડેલ્ટા એટલે શું? તો આ નદી જઈ રહી છે અને જ્યારે ત્યાં તેનું મુખ આવે છે, જ્યાં તે સમુદ્રને મળે છે, તેની પહેલાં તે મોટું મેદાન છે તે બનાવતી હોય છે. તેને કહેવાય છે મુખ ત્રિકોણ અથવા તો ડેલ્ટા. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવેલી છે? કાવેરી નદી પર. મુસા પરમજીતિયાના જંગલી કેળાની એક નવી જાતની શોધ ખાલી જગ્યામાં થઈ છે. નામ છે મુસા પરમજીતિયાના. અંદમાન અને નિકોબારના ટાપુઓ ઉપર આ નવી કેળાની જાત મળી આવી છે. અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે? તેઓ બધા કોરલ એટલે કે પરવાળા મૂળના છે. પરવાળાના ટાપુઓ છે, જેમ આપણે ગુજરાતમાં જામનગર નજીક પિરોટન ટાપુ આવેલો છે, તે પણ પરવાળાનો ટાપુ છે. પરવાળા એક સમુદ્રી જીવ છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બિલાસપુરમાં આવેલું છે. શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહ અયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો. તો તેમાં આવશે સિડરાઇટ, લિમોનાઇટ, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો. જવાબ આવશે ગણોત સુધારાઓ, કુટુંબ દીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનનું એકીકરણ. ભારતના કયા વિસ્તારમાં મેંગ્રોવ જંગલ, સદાબહાર એટલે કે એવરગ્રીન જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે? અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો છે તે દર્શાવ્યો છે? તો એ છે જમ્મુ કાશ્મીર.
કયા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે? ચણા અને ચોખા. કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકૂળ છે? 21 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસ. મરીન નેશનલ પાર્ક સાથે કયું રાજ્ય જોડાયેલું છે? તો ગુજરાતના જામનગરના દરિયા કિનારે આવેલો છે મરીન નેશનલ પાર્ક. ગુજરાતમાં ટોટલ 4 નેશનલ પાર્ક છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મુકાયેલ ભૂપેન હજારિકા બ્રિજ બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રિબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલો છે? લોહિત નદી પર છે ભૂપેન હજારિકા બ્રિજ. તોડા, સુમાલી, ઇરુલા, યુરાલી કયા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે? તો તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. કયું લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે? બોકારો પોલાદ કેન્દ્ર ઝારખંડમાં આવેલું છે. પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો કયો ક્રમ સાચો છે? પૂર્વથી પશ્ચિમ તરફ જતા નાગા ટેકરીઓ, જેન્તિયા, ખાસી અને ગારોની ટેકરીઓ જે ઉત્તર પૂર્વમાં આવેલી છે. ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ? 1993માં થઈ હતી. ચીન અનુસાર અરુણાચલ પ્રદેશ કયા વિસ્તારનો એક ભાગ છે? દક્ષિણ તિબેટનો એક ભાગ છે તેવું માનવું છે ચીનનું. કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ એટલે કે 75 જિલ્લાઓ આવેલા છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ભારતમાં મેંગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેંગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે? તો તે 7% છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ખાલી જગ્યા ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું. લેહ ખાતે શ્લોક પુલનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશો સાથે 2 નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મૂક્યા છે? બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે. ભીલ, ડામોર, મીના, ઢાકા કયા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે? તો તે રાજસ્થાનમાં હોય છે. કયા રાજ્યએ નો હેલ્મેટ નો પેટ્રોલ નિયમ અમલમાં મૂક્યો? આંધ્રપ્રદેશ. જો હેલ્મેટ નથી પહેર્યું તો પેટ્રોલ પણ આપવામાં આવશે નહીં. ભરતપુર ખાતેનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? પક્ષીઓના સંરક્ષણ માટે. નીલગિરી પાસે કેટલી પર્વત શ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે? 3 પર્વત શ્રેણીઓનો. દેવદારના વૃક્ષો સામાન્ય રીતે ખાલી જગ્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે. હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં દેવદારના વૃક્ષો જોવા મળે છે. કારેવા નિક્ષેપણો ખાલી જગ્યામાં જોવા મળે છે. કાશ્મીરની ખીણમાં જોવા મળે છે. કયા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે? મધ્યપ્રદેશમાં છે. બોક્સાઇટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય કયું છે? ઓરિસ્સા રાજ્ય છે. સૌથી વધારે બોક્સાઇટ ત્યાંથી મળી આવે છે. રાજ્યોનું કયું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ગંગા નદી સાથે કયો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે? નેશનલ વોટરવે 1. કયા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પૂર આવે છે? શિયાળામાં પૂર આવતું હોય તેવું રાજ્ય છે તમિલનાડુ. અંદમાન નિકોબારના ટાપુઓમાં કયા આદિવાસીઓની વસ્તી જોવા મળે છે? જારવા આદિવાસીઓની વસ્તી છે તે જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તિબેટમાં છે. 200 વર્ષ જૂની બાંબુ ટપક પદ્ધતિ ભારતના કયા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે? મેઘાલયમાં ઉપયોગમાં લેવાય છે. દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? કલકત્તામાં કરવામાં આવ્યું છે જે પશ્ચિમ બંગાળની રાજધાની છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે કોની સાથે ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે? તો ભારત, મ્યાનમાર અને થાઇલેન્ડ સાથે કરાર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં કયા પ્રકારની માટી મળે છે? પર્વતીય વનીય માટી મળે છે. વાઘ અને સિંહ બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો. તો તેવો દેશ છે આપણો ભારત. એકમાત્ર ભારત છે જ્યાં વાઘ અને સિંહ બંને જોઈ શકાય છે. લાલ પાંડા ભારતમાં ક્યાં જોવા મળે છે? પૂર્વ હિમાલયમાં જોવા મળે છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે? બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલો છે.
ભારતમાં કુલ કેટલા કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક છે? તો હાલ અત્યાર સુધીમાં 2025 સુધીમાં 66.17 લાખ કિલોમીટર રસ્તાઓનું નેટવર્ક છે. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? પંજાબ રાજ્યને. ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે? મેંગેનીઝ મેળવે છે ભારત હિન્દ મહાસાગરમાંથી. જૈવભારમાંથી કયા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. કયા રાજ્યમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવી છે? તો જવાબ છે તમિલનાડુ. લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે? તો તે પરવાળાના બનેલા છે. તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે? કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનિજ તરીકે વર્ગીકૃત કરાયા છે? બિનધાતુ ખનિજ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાનની જળ સમજૂતી કઈ નદી પર થઈ છે? સિંધુ નદી પર થયેલી છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજ્ય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે? 5 રાજ્યો સાથે સંકળાયેલું છે મધ્યપ્રદેશ. સેન્ટ્રલ લેપ્રસી ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ચેંગાલપટ્ટુ તમિલનાડુમાં આવેલી છે. ભારતના કયા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે? કર્ણાટક રાજ્યમાં છે. મિત્રો, હવે આગળના પ્રશ્નો પણ આપણે જોઈએ. આથી આગળ પણ એક નવો પાઠ આવી જશે. ભારતમાં કયા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? મદુરાઈમાં વિકસ્યો છે. ભારતમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે? તો 414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ છે. ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે? તો એ છે વિવેક એક્સપ્રેસ, જે દિબ્રુગઢથી લઈ અને કન્યાકુમારી સુધી જાય છે. તો ટોટલ આપણે 300 પ્રશ્નો જોયા. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, કયા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ એટલે કે 75 જિલ્લાઓ છે? 2. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? 3. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? કેટલા કિલોમીટર હોય? અને લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે? જે આપણે જામનગરમાં પિરોટન ટાપુ બનેલો છે તેના જ બનેલા છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.